હમણાં એક કપલ ઓપીડીમાં આવીને પૂછે છે કે સર અમારા મેરેજને 2 વર્ષ થયા છે અને અમે હવે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છીએ, તો એના માટે અમારે શું રૂટીન ચેકઅપ, કોઈ કાઉન્સિલિંગ, કોઈ મેડિસિન્સ, કોઈ બ્લડ રિપોર્ટ કરાવવાની જરૂર છે? તો આજે એના વિશે જાણીએ. તો આવા જ્યારે પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગવાળા કપલ આવે તો અમે એને રૂટીન હિસ્ટ્રી લેતા હોઈએ છીએ કે એ લોકોને ક્યારથી પ્રેગ્નન્સી પ્લાન કરવું છે. બંનેનું અમે હિસ્ટ્રી પાર્ટમાં કોઈ ફિમેલને કોઈ મેન્સ્ટ્રુઅલ હિસ્ટ્રી કે હસબન્ડને કોઈ રિલેશન રાખવામાં હિસ્ટ્રી એવું કોઈ છે કે નહીં, એવું ખાસ સિગ્નિફિકન્ટ હોય તો એના વિશે ગાઈડ કરીએ છીએ. પ્લસ રૂટીન ચેકઅપમાં સોનોગ્રાફી, રૂટીન ગાયનેક ચેકઅપ, તેમજ હસબન્ડને ખાસ કોઈ ઓપરેશન થયેલા છે કે નહીં, કોઈ મેડિસિન્સ ચાલુ છે કે નહીં, પ્લસ બંને કપલના બ્લડ રિપોર્ટ જેમ કે થેલેસેમિયા રિપોર્ટ હોય ના કરાયેલો હોય તો, રૂટીન હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ, HIV, એઇડ્સ, ઝેરી કમળો કે VDRL સિફિલિસનો ખાસ રોગનો કોઈ છે કે લક્ષણ એ ચેક કરતા હોય છે. પ્લસ અમે એમને પ્લાનિંગ કરતા હોય તો ફોલિક એસિડ, B12, વિટામિન D, ન્યુટ્રિશનલ જરૂર પડે અને કપલને ખાસ એ સમજાતા હોય છે કે તમારો આ ફર્ટાઇલ પીરિયડ છે કે તમારે ક્યારે જોડે રહેવું જોઈએ, ક્યારે શારીરિક સંબંધ રાખવો જોઈએ અને ક્યારે તમારે પ્રેગ્નન્સી રહી છે એ ચેક કરી શકાય અને ક્યારે ડૉક્ટરને કન્સલ્ટ કરવા આવવું જોઈએ. થેન્ક યુ.